અમરેલીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। જી હા, સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા અત્યારે હાલ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમરેલી મેડિકલ કોલેજના 200 ઉપરાંતના ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઇફંડની રકમ મુદ્દે ધરણા ધરવામાં આવ્યા છે। અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલના પાટણગઢમાં મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે। ડોક્ટરોને સ્ટાઇફંડની રકમ 10,000 મળતી હોવાથી તેઓ નારાજ છે। સરકારી ધારા મુજબ 18,200 આપવાની ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી છે। 2 દિવસ પહેલા ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને હાથમાં બેનર પ્લેકાર્ડ સાથે ભવિષ્યના ડોક્ટરો દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અમારી માંગે પૂરી કરોના નારા સાથે ઇન્ટર્ન ડોક્ટર દ્વારા અત્યારે હાલ ધરણા શરૂ કરવામાં આવ્યા છે। ઇન્ટર્નશીપ ડોક્ટરો દ્વારા જે રીતે અત્યારે ધરણા પદ્ધતિ ભર ધડકામાં યોજી રહ્યા છે, કેમ 18,200 નહીં ને 10,000 આપો? અમારી એક સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે 18,200નો નિયમ છે એ ગુજરાત ગવર્મેન્ટે એમની જે ગવર્મેન્ટ સંચાલિત અને જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજો છે એની માટે છે। સેલ્ફ ફાઇનાન્સમાં ગુજરાતમાં અલગ અલગ સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। એમાં મેનેજમેન્ટ દ્વારા જે કોર કમિટી છે એના દ્વારા જે સ્ટાઇપન્ડ નક્કી કરવામાં આવ્યો છે એ છોકરાઓને અમે જે ઇન્ટર્ન ડૉક્ટર્સ છે એમને અમે ચૂકવી રહ્યા છીએ। પરંતુ આ રીતે ઓછું મળે છે અને ત્યાં સુધી દિવસ રાત ધરણા કરે છે, એ લોકોની માંગણી છે। અમે એમને કીધું છે, સમજાવટ કરી અને અમે વચગાળાનો કોઈ રસ્તો નીકળે એવો એમની સાથે પ્રયત્નો કરી રહ્યા છીએ।